જય માતાજી, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। આજનો વિડીયો છે ઉમરાળા તાલુકાનું એક શમશાન। જે શમશાન એવું છે જે તમે આખા ભાવનગર જિલ્લામાં ક્યાંય નહીં જોયું હોય એવું શમશાન અહીંયા છે। તો હાલો જાવી આપણે શમશાન તમને બતાવું કે કેવું શમશાન છે તે હાલો જોઈએ। તો આ નદીનો રસ્તો છે અને એ નદીમાંથી આવો તરત જ આ એક મોટો વડલો તમને દેખાય છે। આ જોવો તમે વડલો આયનો। હવે હાલો તમને શમશાન બતાવું। તો અંદર તમે આવો તરત જ આ તમને નાની નાની મૂર્તિઓના મંદિર જોવા મળી જશે। અહીંયા જે અલગ અલગ બધા દેવી દેવતાની મૂર્તિ અહીંયા મેકેલી છે। તો આ જોવો તમે અહીંનો વ્યૂ અને આ શમશાન કેવું લાગ્યું એ તમે મને કોમેન્ટમાં જણાવજો। તો આવું છે અહીંયા જોવો। તમને એમ ન લાગે કે આપણે શમશાનમાં આવ્યા છીએ। અને અહીંયા બતાવવાની વસ્તુ એટલી છે કે જે વિડીયો લાંબો થઈ શકે છે, એટલે વિડીયોમાં બન્યા રહીજો। તો અહીંનું વાતાવરણ જોવો તમે। અંદર આવો તરત જ એક ચબૂતરો મોટો તમને જોવા મળશે, જે ચકલા પોપટ અલગ અલગ પક્ષીઓ માટે શણ નાખે છે। અને અહીંયા હોતે શણ નાખેલી છે। આ નીચે છે અને ઓલી ઉપર। જે પક્ષીઓને જ્યાં મજા આવે ત્યાં એ શણ કરી શકે। તો આવું છે અમારે ઉમરાળાનું શમશાન। હા, તમે જોવો એટલે તમને એમ જ લાગે કે આપણે ક્યાંક ગાર્ડનમાં આવી ગયા છીએ। અને આપણે પહેલાંના શમશાન જે જોયા કે 20-25 વર્ષ પહેલાં આપણે શમશાન જોયું એટલે આપણને બીક લાગતી, અને અત્યારે તો ગમે અહીંયા બેસવા આવે ને એવું કરે છે। હા જોવો તમે, એટલે આ શમશાનની વિઝિટ કરવા અમે બધા આવી ગયા છે। અરે હું આજે અમારા ધીરુ દાદા હોતે લાવ્યો છું। તો ધીરુ દાદા, કેમ આ આપણા મોક્ષ મંદિરનું કામ કેવું તમને લાગે? સારું બનાવ્યું હે ને? તો આવું છે અહીંયા। આ જોવો તમે, આ બધા માટે બેસવાની વ્યવસ્થા અહીંયા કરેલી છે। તો બતાવું આગળ, હાલો તમને। અને આ છે સ્નાન ગૃહ। આ બધા નાવા અંદર જાય ઈ। તો અહીંયા પણ અલગ અલગ બધા નાવાના અહીંયા નળ ને બધું મેકેલું જોવો। અને આ હોલમાં મારો અવાજ કેટલો ગાંજે છે? તમને અવાજ એવો આવે તો કોમેન્ટ કરજો, કેમ કે આ આપણો હોલ ગાંજતો એવું લાગે।
ઈકા વગર ઈકો બની જાય એવો અવાજ આવે. અને એક બીજી તમને વસ્તુ બતાવું, અહીંયા જે ફૂલ શિયાળો હાલતો હોય અને જે અહીંયા નાય નો એકતા હોય ને એના ગરમ પાણી કરીને આ ગરમ પાણી કરવાની પણ સુવિધા એમ રાખેલી છે મશીન. આ જો અહીંયા લાકડા નાખે, અહીંયા ગરમ પાણી થાય અને ઓલા પણ એ નાહી લે. તો આવી સુવિધાથી લેસ છે આ શમશાન. તો તમે જણાવજો કોમેન્ટ કરીને કે આ વસ્તુ તમને બધી કેમ લાગી. આ કેળાના ઝાડવા પણ છે, પછી અહીંયા દાડેમ, પછી અહીંયા અલગ અલગ ટાઈપના ઝાડ ને ફૂલ વાવેલા છે. જુઓ બગીચામાં હોય એવું જ તમને અહીં બધું લાગશે. બાકી હા એકથી એક ઝાડ છે અહીંયા. જુઓ એક આ ઝાડ છે. આ એનું તમે રૂપરંગ જોવો અને એનું થડિયું જોવો, તમને કેવડું છે એ જોયો. ઉપરથી પાતળું નીચેથી મોટું જબ્બર ઝાડ હોય એવું લાગે. હા અલગ અલગ ટાઈપના અહીંયા ઝાડ વાવેલા છે અને ફૂલ. તો આવું કાંઈક છે અમારા ગામનું મોક્ષ મંદિર શમશાન. આ ઝાડવું કયું છે જે જાણતા હોય આમાં કોમેન્ટ કરજો. મને કાંઈ ખબર નથી આમાં. ખબર છે તને ખબર છે? હા આ ઝાડવાની મને ખબર છે. તો આ વિક્રમભાઈ પૂછવી કયું ઝાડવું છે ભાઈ? આ ઝાડવું છે તમે ઓળખતા છો, આપણે ગણપતિ બાપામાં પૂજામાં પણ હાલે, બધામાં હાલે. કેવડાનું ઝાડ. કેવડાનું ઝાડ હા છે? કેવડો આવે બીજો અલગ. કેવડો કે કેવડો? કેવડો કેવડો એનો ખાલી દોડા જ થાય. એમ? ગણપતિ બાપામાં પૂજામાં વપરાય. ગણપતિનો જ્યારે સ્થાપના કરે ત્યારે પૂજા કરે એમાં એનો હાલે. આ ઝાડ હોય એમ ને? હા એનો ખાલી દોડો જ હોય. હા તો આ વિક્રમભાઈ તો આ ઝાડમાં ઓળખે છે, બાકી હું તો નથી ઓળખતો. એટલે એ ભાઈ જે કીધું એ સાચું થશે ને? હોય તો કોમેન્ટમાં જણાવજો. આ જણાવી દીજો. અને અહીંયા વચ્ચે જે બધા માણસો બેઠા હોય એની વચ્ચે આ મંદિર નાનું બનાવ્યું છે. શિવલિંગ છે, જુઓ શંકર ભગવાનની શિવલિંગ. કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. તો હવે આ તમે જોઈ શકો છો જે મેન શમશાન રહ્યું ઈ. તો આવું કાંઈક છે, જુઓ તમે. તો હજી એકવાર હું કહું છું કે મેં આવું ભાવનગર જિલ્લામાં ક્યાંય આપણા જિલ્લામાં શમશાન નથી જોયું. બીજા ક્યાંય જિલ્લામાં હોય તો કોમેન્ટ કરીને જણાવજો આવું શમશાન કયા જિલ્લામાં આવેલું. કોઈના હાથેથી લાકડા નહીં ફાડવાના. અને લાકડા ફાડવાનું આ મશીન પણ મેકેલું. જોવો તમે કેવડું મોટું મશીન છે. ગમે એટલું જાડું થડિયું હોય, ગમે એટલું જાડું થડિયું હોય તોય આમાં એક ગાય લાકડાના 2 ભાગ કરી નાખે એવું તો મશીન આવી મેં ગયું. કોઈને મહેનત નહીં કરવાની, કોઈ જાતની મહેનત નહીં. એવું સુવિધાથી લેસ આ શમશાન બનાવ્યું છે અહીંયા. અને એ જગ્યાએ જુઓ ચામુંડમાના ફોટા અને શંકર ભગવાનના પેઇન્ટિંગ દોરેલા છે અહીંયા. તો આવું છે કાંઈક અહીંયા. અને જેટલી દિવાલો રહી ને આ બધે આવા પેઇન્ટિંગ દોરેલા છે. આ જોવો તમે. શંકર ભગવાન, બુદ્ધ ભગવાન, રાંદલમાં આ અહીંયા જગ્યા બનાવેલી છે, મોટો હોલ. એમાં બધા લાકડા અહીંયા પડ્યા છે. પછી અહીંયા 3 મહાપુરુષોના પેઇન્ટિંગ દોરેલા છે. મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ અને સ્વામી વિવેકાનંદજી.
તો આ પેન્ટિંગ કેવા લાગ્યા એ જણાવજો. અને એક બીજું તમને પેન્ટિંગ બતાવું અહીંયા, જે તમે જોશો એટલે તમને એમ થશે કે ચોરી કરવાનું આપણે મેકી દેવી. એવા ચોર હોય ને એટલે આ પેન્ટિંગ દેખાડો એટલે એ ચોરી કરવાનું મેકી દે. તો આ જુઓ, ચોરી કરવાનું ફળ. જે ચોરી કરતા હોય એવું અહીંયા દર્શાવેલું છે. પછી એનું ફળ જે મળે ને એ કઈ રીતે એનું ફળ મળે છે એ અહીંયા દર્શાવેલું છે. તો આવી સજા થાય છે ચોરી કરનારને. તો આવા પેન્ટિંગ અહીંયા બનાવેલા છે. તો હવે જે પેન્ટિંગ તમે જોઈ રહ્યા છો એ આપણે નિષ્કલંક મહાદેવ કોળિયાક આ નાનું પેન્ટિંગ દર્શાવેલું છે. શંકર ભગવાન અને 5 પાંડવ આ તમે જોઈ શકો છો. જે 5 પાંડવે આ પૂજા કરી હતી એનું પેન્ટિંગ અહીંયા દર્શાવેલું છે. પછી એની બાજુમાં આ જે ઓછું વજન તોલતા હોય તેનું ફળ મળે આમાં તે દર્શાવેલું છે. અને આ બાજુ ગાર્ડન બનાવ્યું હોય એવું અહીંયા વાતાવરણ બનાવેલું છે બધું. આ તમે આ ઝાડ જુઓ. અને અહીંયા આ બધા જીમ કરવાના સાધનો અહીંયા મેકેલા છે. અહીંયા બધું આવું હાલે જો. અહીંયા આવીને બધા જીમ પણ કરે છે, ફૂટબોલ પણ રમે છે. અને અહીંયા કસરત બધી ટાઈપની કસરત કરે છે. તો આવી સુવિધાથી લેસ છે અહીંયા જો. આવું ક્યાંય તમે જોયેલું છે તો કોમેન્ટ કરીને જણાવજો મને. હા, શાંતિ એટલી છે કે તમને બહુ મજા આવી જાય એમ. અને અહીંયા આપણે ભારતમાં જેટલા દેવી દેવતા થઈ ગયા એ બધા એના પેન્ટિંગ અહીંયા દોરેલા છે. આ પેન્ટિંગ અત્યારે તો બહુ થોડાક જૂના થઈ ગયા, કેમ કે આના 7, 8, 10 વર્ષ થયા આ પેન્ટિંગ કરવાના, એટલે આવા તમને દેખાય છે. બાકી નવા હતા તારે એના બહુ દ્રશ્ય, બહુ જોરદાર દ્રશ્ય હતા આના. આખા ભારતમાં જેટલા દેવી દેવતા થઈ ગયા એ બધાના પેન્ટિંગ અહીંયા કરેલા છે જો. અને અત્યારે પાછું નવા કલરનું કામ ચાલુ થઈ ગયું છે અહીંયા, એટલે કદાચ પાછા આ બધા પેન્ટિંગ બની જશે. આ જોવો તમે. અને આ પેન્ટિંગ જે જોઈ રહ્યા છો એ અહીંયા અમારે ઉમરાળામાં ગોપા દાદા થઈ ગયા, તેમનું મંદિર પણ છે નદીના કાંઠે. આ પેન્ટિંગ એ દર્શાવેલું છે. પછી આ જે પેન્ટિંગ જોવો છો એ શ્રવણનું છે. મા બાપને ભૂલશો નહીં, શ્રવણ કુમાર.
પછી હવે જે તમે આ જોઈ રહ્યા છો એ છે મોક્ષ રથ. તો આવો રથ બનાવેલો છે. તો તમે જુઓ આ બધું કેવું તમને લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો, એટલે મને ખબર પડે કે આપણા વિડીયો ક્યાં ક્યાંથી જોવે છે. અને અહીંયા પાણીનું પરબ, ઠંડા પાણીનું મશીન પણ મેકેલું જુઓ. તો આવું છે અહીંનું ઉમરાળાનું શમશાન. અને આ જગ્યામાં એવું છે કે છોકરા રમવા હોતી આવે છે. અહીંયા જુઓ આ સગડોળ મેકી છે. અહીંયા છોકરામાં એક્ટિવિટી કરી શકે. તો આવી છે બધું જુઓ. અને મેં કીધું એમ કે આપણે પહેલા જે શમશાન જોતા હતા આપણને બીક લાગી જતી હતી, પણ આ અત્યારના શમશાન જુઓ, મોટા આધુનિક શમશાન બનાવ્યા. તો અમારા વિક્રમભાઈ અહીં હિસકો ખાય છે. હું વિક્રમભાઈ શું હાલે છે? મજા આવે, બહુ મજા આવે છે. આવું શમશાન તમને ક્યાંય જોવા ન મળે. હા, અને ઓલા પણ લસરપટ્ટી. અને અહીંયા શું બનાવ્યું છે આ તો મને નથી ખબર, પણ હવે આ ભાઈને આપણે મેળવીએ ને હું કઈ રીતનું છે કામ કરે છે એ હું જોઈ લઉં. હાથે ઓલી કાઠીએ ભરેલો હિસકો છે જુઓ, ઝૂલો. તો આ રીતનું બધું છે અહીંયા. હવે જે તમે પેન્ટિંગ જોઈ રહ્યા છો એ મોક્ષધામના સ્થાપક જીતુભાઈ દરજી, સ્વર્ગવાસ જીતુભાઈ દરજી આ મોક્ષ મંદિરનું સ્થાપન કરેલું છે. તો આવું અમર નામ કરીને ગયા છે આ જીતુભાઈ દરજી. અને બાજુમાં છે હરિચંદ્ર તારામતીનું પેન્ટિંગ તમે જોઈ શકો છો. તો આવા બધા પેન્ટિંગ અહીંયા દોરેલા છે. અને આ જે પેન્ટિંગ તમે જોવો છો એ આપણા પહેલા વિડીયોમાં તમને ફર્સ્ટ વિડીયો હતો એમાં જે મંદિર બતાવ્યું હતું તે ધોલનાથ મહાદેવ ઉમરાળા, તેનું આ પેન્ટિંગ બનાવેલું છે અહીંયા. પછી આ આપણે જે પેન્ટિંગ જોઈ રહ્યા છો એ બોડેશ્વર મહાદેવનું પેન્ટિંગ છે. આપણે એ મંદિરનો વિડીયો લાવશું. કોમેન્ટમાં કરજો એ મંદિરનો વિડીયો જોવો હોય તો આપણે એ વિડીયો પણ બનાવશું. પછી આ પેન્ટિંગ તમે જોઈ રહ્યા છો એ આપણે બીજો વિડીયો બનાવ્યો હતો ગંગા સતી પાનભાઈ સમઢિયાળા. આ નાનું પેન્ટિંગ છે. અને આ ઝાડવા નીચે બેસવા કરવાની સુવિધા પણ કરેલી છે. જોવો તમે. મારા ધીરુ દાદા એ નહીં તે મેં આજ અહીંયા હારે લાવ્યા છે. એમ નહીં તે એમ થાય ને કે એમને લઈ ગયા હારે. તો જોવો એ તે અહીંયા ઝૂલો ઝૂલે છે.
તો કેમ ધીરુ દાદા સારું તો આપણે અહીંયા ગમે તારે શમશાને ગમે એને લાવે તો એનો થોડોક ઇતિહાસ આપણે ધીરુ દાદા પાસે સાંભળવી પછી આપણો આ વિડીયો પૂરો કરવી તો સાંભળો ધીરુ દાદા તમને એ ઇતિહાસ જણાવશે તારે તો ધીરુ દાદા હા તો આપણે આ થોડોક ઇતિહાસ કયો હે હા એ બધા ભલે રહ્યા તો બોલો હવે માણસ જ્યારે મરી જાય છે સાંભળો હા તો આ ધીરુ દાદા તમને આ મોક્ષ મંદિરે જે માણસને લાવે એના વિશે તમને બે વાત સમજાવશે તો સાંભળો હું કેસ આ ધીરુ દાદા ખરું માણસ જ્યારે મરી જાય છે તો પછી એની ઠાઠરી ગોઠવાય તો પછી 4 નારિયેળ 4 ખૂણે શા માટે બાંધે છે તો એ ઠાઠરી જ્યારે શમશાને પગાડવાની હોય એના રક્ષણ માટે એ 4 ખૂણે એના 4 નારિયેળ બાંધે છે કે વશમાં કોઈને સબને કોઈ ઈજા ન આવે એની માટે તો ભગવાન શંકરે કીધેલું છે કે આનું રક્ષણ કરતાં કરતાં મારે સરને પગાડવાની એટલે ભગવાન શંકરના સરને લાવે છે પછી એને અગ્નિ સંસ્કાર આપે ત્યારે ભૂતરાવને શંકર ભગવાન આપી દેશે કે આ તમારું ભોગ છે આનો ભોગ તમે લઈ શકો બસ આ એક એવી વાત છે તો બરોબર હાલો તો આ તમે ધીરુ દાદાના મુખ્ય વાત સાંભળી તો તમને કેમ વાત લાગી એ કોમેન્ટમાં જણાવજો અને હવે આ બસ આ વિડીયોમાં એટલું જ તે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો મારી ચેનલનું નામ છે રવિ પરમાર વ્લોગ ત્યાં સુધી જય માતાજી